नमस्कार मित्रों, राम राम बधाने। आज अमे आवी गया छीए ठांगनाथ महादेवनु मंदिर, पौराणिक मंदिर से त्या दर्शन करवा। आप जोई शको छो ठांगनाथ महादेवनु मंदिर डूंगरा उपर आवेलू छे। बहुत रळियामणुं वातावरण छे मित्रों, आजूबाजू डूंगर छे। आपणे त्यां दर्शन करवा जाईए। पगथिया छे, चालो चालू करिए। थोड़ुंक छे तड़का जेवुं छे, थाकी जवाय एवुं थोड़ुंक लागे। तो पक्षीओनो अवाज, ठांगानी शान गणा तो सकड़ो। फाइनली मंदिरे पहुंची गया छीए। शिवे सर्वाद साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। चलो मित्रों, दर्शन कर लीधा ठांगनाथ महादेवना। हवे आपणे नीचे उतरीए छीए। ठांगनाथ महादेव ए एटला माटे कहेवाय छे के ચોટીલા અને આણંદપુર થી આથમણો ભાગ એટલે પશ્ચિમ જેવો ભાગ છે તેને ઠાંગા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યાં ડુંગરાળ વિસ્તાર આવેલો છે। ડુંગરા વચ્ચે આ વિસ્તારના નામ ઉપરથી ઠાંગનાથ મહાદેવ એવું નામ આપવામાં આવ્યું છે। અત્યારે તો મિત્રો ઉનાળો છે, પણ ચોમાસામાં અહીંયા ડુંગરાળ વિસ્તાર છે એટલે બહુ મજા આવે। અને થોડાક પગથિયા છે।
અને આજુબાજુ સરસ વાતાવરણ છે. જો પક્ષીઓનો અવાજ બહુ સુંદર આવી રહ્યો. ચલો મિત્રો, ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ. ફરી એકવાર મંદિરના દર્શન કરી લઈએ. જય ઠાંગનાથ મહાદેવ. મિત્રો, અહીંયા દર વર્ષે ભાદરવી અમાના દિવસે આ વિસ્તારમાં ઠાંગનાથ મહાદેવનો મેળો ભરાય છે, ડુંગરાળ વિસ્તારમાં. તો હવે આપણે નીકળીએ. તો બોલો હર હર મહાદેવ હર.